સવારમાં હસબન્ડનું ટિફિન હોય અને બાળકોને સ્કૂલે મોકલવાના હોય. ટિફિન, નાસ્તો, નાસ્તાના ડબ્બા એટલે કે લંચ બોક્સ, આ બધું એકસાથે હોય અને સવારમાં ટાઈમ જ ના હોય. તો આવી ભાગદોડમાં અને આવી જે લેડીઝ છે એમની માટે ખાસ રેસીપી બહુ ફટાફટ બની જાય. અને આજે મેં પહેલી વારની ઢોસો બનાવ્યો છે અને એની સાથેની આ ચટણી છે ને બહુ જોરદાર છે. કોઈ પણ વસ્તુ તમે બનાવો ને એની સાથેનું ડીપ એટલે કે ચટણી ખાવાની મજા તો એ જ્યારે ચટપટી હોય ને, બહુ ટેસ્ટી હોય ને તો જ મજા આવે. કોઈ પણ નવી આઈટમ બનાવો એટલે એનો સોસ કે ચટણી છે એ ટેસ્ટી હોવી પડે. તો આજની રેસીપીમાં એવી જ રીતે આ ચટણી બહુ જોરદાર છે. તાજું નાળિયેર છે, કોથમરી છે, ડાળિયા છે, ડાળિયાની દાળ નહોતી એટલે ડાળિયા લીધા છે, તાજું દહીં છે, તીખાશ પ્રમાણે લીલા મરચાં ઉમેર્યા છે. બસ ખૂબ જ ઓછી સામગ્રીમાં. તમારી પાસે લીલું નાળિયેર ન હોય તો સૂકું ટોપરું પણ ચાલે, ખમણેલું પણ ચાલે, કોઈ પણ વસ્તુ તમે અહીં ઉમેરી શકો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ખાંડ ઉમેરી છે. જેટલી તમારે ખટાશની સામે ગળપણ જોતું હોય એટલું તમારે ઉમેરી દેવાનું. આ ચટણી એવી છે કે તમે રાત્રે બનાવી લો કે આગલા દિવસે બનાવી લો તો 2-3 દિવસ સુધી તમે ફ્રીજમાં આરામથી સ્ટોર કરી અને તેની મજા લઈ શકો. તો જો અહીં ચટણી તો ફટાફટ તૈયાર છે. અમને થોડી આ રીતેની જ પસંદ છે. તમને જો થોડી લિક્વિડી ભાવતી હોય, થોડી પાતળી ભાવતી હોય તો તમે અહીં પાણી કે દહીં થોડું એક્સ્ટ્રા ઉમેરી શકો છો. તો આ રીતે બેલેન્સ કરી અને ચટણી તૈયાર કરી લેવાની. તો જો ચટણીમાં એક હવે સિમ્પલ એવો વઘાર આવશે. 5 જ મિનિટનું કામ છે. તમે સવારમાં બનાવો ને ચટણી તોય ફટાફટ બની જાય. અને આ ચટણીનું કોમ્બિનેશન છે ને રવા બોલ, રવા ઇડલી, ઢોકળા રવાના, કોઈ પણ આઈટમ બનાવો, ઉત્તપમ, બધાની સાથે ટેસ્ટી લાગશે. અને ઢોસા સાથે તો આપણે હોય જ છે ઓલવેઝ. તો એમાં એક વઘારમાં રાઈ, જીરું, અડદની દાળ, લીમડોને ઉમેર્યો છે. અહીં સૂકા કે લીલા મરચાં પણ તમે તીખાશ માટે ઉમેરી શકો. પરંતુ આપણે ખાસ બાળકો માટે આજની રેસીપી છે એટલે મેં અહીં બહુ તીખાશ નથી વાપરી. હવે હું તમને બતાવું. મેં પહેલી વાર આની ઢોસો બનાવ્યો અને રીલ જોતી હતી અને રીલમાં વચ્ચે આવી ગયું એટલે એમ થયું કે આ રેસીપી ટ્રાય કરીએ. તો મને પહેલી વારમાં તો ન જ ફાવ્યું. દેખાય છે તમને કે થોડું ઉપર પાણી જેવું હતું, નીચે થોડું ઘટ, કારણ કે મેં છે ને રેસ્ટ નહોતો આપ્યો. ખીરાને રેસ્ટ આપવો પડે 10 મિનિટનો. રવોને પલળવા માટે, આપણે રવાને પલાળવા માટે સમય દેવો પડે. મેં નહોતો આપ્યો. મિક્સ કરી અને ફટાફટ બનાવી નાખ્યો. અને આમાં ખીરું બનાવવામાં છે ને 1 વાટકી રવો ઝીણો અને તેમાં 1 ચમચી ઘઉંનો લોટ, ઝીણો કે જાડો કોઈ પણ લઈ શકો, કારણ કે આપણે તેને મિક્સરમાં જ બેટર તૈયાર કરવાનું છે. તેની સામે 2.5 થી 3 ગણું પાણી ઉમેરી મિક્સરમાં સરસ એવું પીસી લેવાનું ઝીણું. સ્વાદ પ્રમાણે મીઠું. તમે અહીં કોથમરી કે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો. મેં અહીં એકમાં ઉમેર્યા છે અને એકમાં સાદો જ બનાવ્યો છે. તો આ રીતે પહેલો તો થોડો ભાંગલો તૂટલો થઈ ગયો, પછી મેં બીજો બનાવ્યો, એ થોડો વ્યવસ્થિત બન્યો એટલે બનાવી શકાય, વાંધો ન આવે. બીજી વાર જો હું બનાવું તો આ સરસ એવી રીતે બને. તમે કહેશો તો રેસીપી હું શેર કરીશ. અને વિડીયો પસંદ આવતો હોય ને તો વિડીયોને જરૂરથી લાઇક કરી અને શેર કરવાનું ન ભૂલતા. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપીઝ માટે. ખૂબ જોરદાર રેસીપીઓ બધી આવવાની છે. તો જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ બંને ઢોસા મેં આ રીતે થોડો ભાંગલો ઢૂંઢલો અને થોડો આખો એ રીતે બંને સર્વ કરી દીધા છે અને ચટણી બનાવી નાખી છે. ચટણી બહુ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી રેસીપીને ટ્રાય કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.